મારું નામ નિખિલ હિતેશભાઈ જોશી। હું યોગેશ્વર ધામ સોસાયટી જુનાગઢ રોડ હાઈવે પાસે આવેલી છે, ત્યાં અમે રહીએ છીએ। છેલ્લા 2 મહિનામાં આ બીજી કે ત્રીજી વાર અમારી સોસાયટીમાં ચોરી થઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એવી નમ્ર નિવેદન કે પોલીસ પેટ્રોલિંગ વધારે। અહીંયા જે કોઈ પબ્લિક રહે છે તે બધાય મીડિયમ વર્ગ રહે છે, કોઈ હાઈફાઈ ક્વોલિટીના માણસો અહીં રહેતા નથી। તો અવારનવાર અહીં ચોરી થવાના પ્રશ્ન બને છે। ગત રાતના 2 બાઇક અને એક દુકાન છે અહીંયા જે કરિયાણાની નાની, એ દુકાન તૂટી છે, એમાંથી રોકડા પૈસા વગેરે લઈ ગયા છે, થોડો ઘણો સામાન પણ લઈ ગયા છે। અને પાછળ જે રેલવેના ટ્રેક પાસે જે છેલ્લી સોસાયટી આવેલી છે ત્યાંથી પણ એક બાઇક ગઈ છે। અને એની આગળ જે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ઘર આવેલું છે, કમલેશભાઈ જે ભાઈનો મકાન માલિકનું નામ છે, એની પણ કાલ રાતના એક બાઇક ચોરી થઈ ગઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એટલી નમ્ર નિવેદન કે રાતનું પેટ્રોલિંગ વધારે એવી અમારી નમ્ર અપીલ છે। સીસીટીવીમાં 2 લોકો દેખાય છે, બરોબર। તો સીસીટીવીનો પુરાવો પણ છે, તો પોલીસ કદાચ સક્રિય થાય તો આ વસ્તુ જે થઈ છે એ પાછી એ લોકોની જે વસ્તુ ખોવાઈ ગઈ છે એ પાછી આવી જાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। હું અજય અરવિંદભાઈ ચૌહાણ, અહીંયા યોગેશ્વર ધામ સોસાયટી જુનાગઢ રોડ કેશોદ। આ વિસ્તારમાં હમણાં છેલ્લા 1 મહિનાથી ચોરીના બનાવો વધી ગયા છે। જેમ કે અહીંયા લીંબોચમાનું મંદિર છે, ત્યાં આપણે દાનપેટીની હમણાં ચોરી થઈ હતી 15 દી પહેલાં। અને ગઈકાલે રાત્રે અહીંયા મારું 2 વ્હીલ બહાર પડ્યું હતું, એ ચોરાઈ ગયું છે। અને પાછળની શેરીમાં છગનભાઈની કરિયાણાની દુકાન છે, ત્યાં પણ ચોરી થઈ છે। ને એક બીજા કમલેશભાઈ રહી છે, એનું સ્પ્લેન્ડર પણ ગયું છે। એટલે 2 બાઇક અને મુદ્દામાલ આ દુકાનમાંથી એ રાતે 3:30 આજુબાજુ ચોરી થઈ છે। તો પોલીસ તંત્રને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ એરિયામાં થોડું ધ્યાન આપે, યોગેશ્વર ધામ સોસાયટી કેશોદ।